अरे सासू माँ, हाँ आज पहली पूर्णिमा મને સપના આવ્યા છે સાસુ માં। અલી કેવા સપના ને કેવી વાત। હા સાસુ માં, હું મારા રંગમેલ ની અંદર સૂતી હતી, મને વેલીપોરના સપના આવ્યા છે સાસુ માં। હા ભાઈ બટા એને સપના આવ્યા, તને કોઈ દી સપના આવ્યા? ના રે ના, હું તો આવડી થઈ, મને તો કોઈ દી સપનું આવ્યું નહીં। તું 20 વર્ષથી રીહામણે છો, કોઈ દી જમાઈ નું સપનું આવ્યું તને? ના રે ના। કેવા સપના ને શેની વાત? અરે સાસુ માં, પિયરે મારો વીર પરણે છે અને તારે ક્યાં ભાઈ હતો હવે? અરે સાસુ માં, મારે બબે ભાઈ છે, જાન લઈને રામદેવ વિરમદેવ। જાન લઈને આવ્યા તે ઉશીના લઈને જવતલ હોય માતા યાદ છે ને? એલી 20 વર્ષ થયા, કોઈએ સંભાળે લીધી નથી, અને આ બે ભાઈ કાયર મુકના ક્યાંથી આવી હે બા? હું ખબર હવે જડ દઈને સંભળાઈ દે, હાલ કેવા સપના આયા સાંભળી તો જોઉં। એ આજ જ્યારે ગુરુના સાસુ મને સપના આવ્યા, કોઈ જાવ હવે એ સપના આવ્યા જનરા સાસુ મારા, અજારા ગુરુના સાસુ મને સપના વાત સાચી લે, ઈ બરોબર। કોઈ દેલી આવ્યું નથી, ખોટા ખાવ। કેવી ખોટા ઢોંગ કરે છે? અલિયા ઢોંગ મેલી દે ધતિંગ કરીમાં ખોટા। અરે સાસુ માં, હા રત્ન રાય કો મને તેડવા આવે છે સાસુ માં, પેલી પૂર્ણિમા મને સપના આવ્યા છે, મને પિયરે જવા દેશો? હું 60 ને 62 વર્ષથી અહીં મરી છું, મને કોઈ દી સપનું ન આવ્યું, તને 20 વર્ષમાં સપના આવવા માંડ્યા? હા સાસુ માં, કામ જાજુ પડ્યું છે ને એટલે આવા ઢોંગ કરે છે। ક્યાંય નથી જવાનું ને ઓરડામાં જઈને હોઈ જાવ, જાવ સાના જાવ। એમ નહીં, તને સપના આવ્યા તને ખબર જ છે, તાર સપના હાસા જ હોય। હા સાસુ માં, મારું સપનું સાસુ પડશે તો મને જવા દેશો ને? કેમ હાસુ પડે? તું કઈ સતી છો? તું સતી જસમાં ઓડેડશો? તું સતી અનસોયા છો? તું સતી ગુનકા છો કે તાર સપના હાસા જ પડે? હે હુઈ જા સાની માની, અને જો કદાચ સપનું હાસું પડે ને તો હવારે કઈક વિચારીશ, અત્યારે હુઈ જા, અમને હુવા દે સાના માના। હે આજ રતને સાંઢળિયા જાત બટા ડેલી ખુલી કૂતરા ગરી જાહે। કોણ અવાજ આ કરે છે? કૂતરા ડોકાશ્યા કરે, જાત બંધ એ કરી દે। હોડ કોણ છે? કૂતરીઓ પણ આવ એ લાવો તો બા રોટલો નાખી દો। નહીં હડકાયું છે આ શેટી રે, ડેલી બંધ કરી દે। તો ડેલો ન ખોલો ને? ના 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 ના, આ ડેલા માલિકો થી રાયડું નાખે, આ બધા ભરવા વિના ના છે, આ સાચી વાત છે।
આ ડેલો ખોલો તો ખબર પડે કોણ છે, માણા છે કે પાણા છે. ડાયરેક્ટ નો ખોલતી પૂછજે. એ કોણ છે? એ માણા છે, ઈ માણા. એ ડેલો માણા. ખોલો તો ખબર પડે. માણા એમ કોઈનો ડેલો ખોલે? હું બટા માણા ખોલતી નહીં, હમણાં છોકરા પકડવા વાળા બહુ આવે છે. એવું છે? એ કોણ છે એમ કહું છું. તમે ડેલો ખોલો તો કહું ને. આમાં આમ મોટું કોણ છે? એને તમે કહી દે- કોણ છો? એને કહી દે અમાર ડબ્બા નથી વેચવાના, ડબ્બા વેચવા વાળો લેવા વાળો છે. એ ભંગારે મેં થોડી પેલા દઈ દીધો છે. કાબા કે મને સમાચાર મળ્યા કે ભંગાર છે, આઈને લઈ ગયા. ભંગાર બધો કાઢી નાખ્યો, દઈ દીધો. ભંગાર જ છે. હીરા ડેલો ખોલો તો કઈક વાત કરો. એ વૈયાવો. ખોલો. હા. હા. એલી આ હું ડોકું કાઢે હાંડિયો તો બહાર મેં કાઈ. એ આ હાંડિયાને બહાર રાખો, લીંડા લીંડા કરી મૂકશે બધુંય. તારે કામ શું છે બીજું? એ મારે નો કરવાનું. કરવાની હોય. મારી ભાભી જો મોટી જબરી છે. તમારે હાવું છે જબરા. એ મારા હાહુ નો, એ મારા બાસી. ઈ તમારા બા, અમારા નહીં. બધાયની બા સવાર ના, રંજોડાની બા ના, સૌ. તમારી બાત થાય. ના ના અમારે નથી કરવા. આય આવે એટલે મને બા એમ કહેવાના. નો હવે એમ સીધા બધાને બા કહી દેવા. આ રાજ કેનું છે? હે? આ રાજ કેનું છે? તમે ક્યાં આવ્યા છો? મારે તો જાવું પિંગલગઢ આવ્યો, પણ મારે જાવું પઢિયાર બાપુ રાજ. એ તો આ પિંગલગઢ નથી, તમે ભૂલા પડી એને ગયા કહી છો. દે, એને કહી દે કોનું પઢિયાર બાપુ તાર બાપુ ને એને કહી દે કાલ 12મો વીક દાડો કહી નાખ્યો. જો સી હા બધા આવાજ છે. તઈ આવ્યું હોય ને દાડા જ કરી નાખે બેઠા હોય. તમે કેક નીંદર માં આવી ગયા છો બીજી અહીંયા ઈ નીંદરમાં રજવાડું નથી નથી. આવ્યો. તમે કોઈક વડીલ હોય તો એને મોકલો, એટલે ખબર પડે આમાં. એ બા હા આ જો તો હું કે છે આ ઓલી સપનાની વાત કરતી હાસું નથી પડ્યું ને? છે કોણ પૂછું છે? પૂછ્યું જ નથી પણ મને તો એવું લાગે છે. એટલે આ કોણ છો? તમે કોણ? હું આ રાજની મહારાણી ભાનુમતી બા. હા પઢિયાર રાજાના ઘરના. હા હા તો બરોબર. લ્યો હું આવું પોકણગઢથી. મરી ગયા અત્યારમાં નામ લેવા દી બગાડમાં મારો. હવે એનું નામ લીધે તો દી સુધરી. અમારે અહીંયા પિંગલગઢમાં પોકણગઢનું નામ લે એટલે આખો દી અમારે હારો ન જાય. પિંગલગઢનું નામ અમે ક્યાં લઈએ છીએ? પિંગલગઢમાં પોકણગઢનું નામ લે એટલે અમારે દી ખરાબ થાય. ગાયતનો હારો થાય. અને નહીં લ્યો તો ખરાબ થાય. ઈ કહી દઉં. આ એક હતી નહીં તે અમારી અહીંયા પધરાવીશ તમે. આ તો એને હિસાબે જ ખરાબ થાય. તે હું આવ્યા છો? દ્યો. હું આવ્યા છો? બરોબર. હું આવ્યો છું કંકોત્રી લઈ. શેની કૂતરી લઈને આવ્યો છે? એ બા કૂતરી નોય. મારું બેરામીટર ક્યાંથી મેલી દીધું છે? આ કુતરીઓને કુતરી જ દેખાય. બરોબર ને? ક્યાં મેલું? મારું બેરામીટર ક્યાં ગયું? સડાવાનું ભૂલાઈ ગયા. હું કે છે? એ કંકોત્રી ની વાત કરે છે બા. તે કંકોત્રી. હા હેની કંકોત્રી વળી? લગન. તો મને ખબર લગન ની હોય કાંઈ કોઈ મરી ગયો એટલે એનો તો આ મેલો તમારા લખ્યો હોય. લગનની નહીં, તમારે ત્યાં કેના લગન હોય ઈ મને થોડી ખબર છે. હું તો પોકણગઢ થી રામદેવભાઈ ના લગન છે. ઈ કોણ હોય? અજમલ રાજાના દીકરા. અમે આવ્યા તા તો કોઈ નહોતું એલા. તેથી નહોતું. હા આ તી પછી જી રામદેવભાઈ નો જન્મ થયો અટાણે તો પીર તરીકે પૂજાય. એમને 20 વર્ષ થયા કઈ હારો મોળો પ્રસંગ પોકણગઢમાં આવતો જ નહોતો. અત્યારે જ તમારી બેન હાંભળ્યા. તે પ્રસંગ અટાણે આવ્યો તમે કોઈ દી કઈ લખ્યું કર્યું કઈ કર્યું? અમે નહીં, તમે દીકરી દીધી છે. જાતિ વાત. માણાનું ઢોર ખોવાનું હોય ને, અડોમાં શેતારી. તોય વાહે આવે. ઢોર ખોવાનું હોય ને તો એક ગામ બે ગામ ગમે ત્યાંથી ગોતી લાવે. તમે તો દીકરી દીધી છે, કોઈને પડી નથી, એની સંભાળ લીધી કોઈએ? અમે તો સંભાળ લઈ. તમે અડો તો અમારો જે મગજ કુતરા જેવો થઈ જાય એના કરતા તમે અડતા નહીં. તઈ ના શેટેથી વાત કરો. શેટેથી રામ 20 વર્ષમાં કઈ પ્રસંગ જ ન આવ્યો તમારે? એ જે હોય એ પ્રસંગ હોય. અટાણે હું કંકોત્રી લઈને આવ્યો છું હા સગુણાબાને તેડવા. કદાચ 60 માં બોલાવ્યો તો એમ આખું ઘર નામ પાડવા તમે આવે. અટાણે મોકલી દ્યો. અમારે ઉતાવળ છે, સમય નથી. તું ઘડીક રે ઉપર રહ્યો પેલા. ઉતાવળના લગન છે. પેલા મારે પૂછવું જોઈએ. હા પૂછી આવો. સગુણા વાવ હા બા. આ જો તો કોણ છે? ઓળખો તમે? ખમ્મા વીરા પોકરણગઢ બધા સારા વારામ છે તો. હા બધા મજામાં હો બેન. વીરા મારી સાસુ બહુ આકરા છે. હા કાઈ કડવા વેણ બોલે તો ખોટું ન એ લગાડતો વીરા. કેમ હાટા ભરવા મણી આવતા વેત? હું તને કોઈ દી કાઈ કહું એ બાયું હાસુ બોલજો. મેં આને હુતી જગાડી છે, હાસુ બોલજો. હું કામ વગોવે? શું કામ પિંગલગઢમાં કે હાઈલાઈ જેવું નથી રહેવા કોઈ દીધું? હુવા નથી દીધી એમ કયો. એ બધુંય કામ હું કરી નાખું છું અને કાંઈ કરાવતા નથી. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે તોય મારા વગોણા કરે છે. મોઢું જોન કરી દે આટલા બાટલા જેવું. તઈ કેને આ કાં ખીજડાને જાળવા જેવી થઈ ગઈ. એનું નામ લેતો નહીં, રાજકુરી બા છે. તમારા અમારા નહીં. આ બાજુ આય.
જો અડોમાં આનાથી વાત કરો. આ બાજુ તો આવ. હા બોલો બોલો. હવે તને છે ને જો તું કેસ ને પરચા પૂરે ને બધી વાત તારી હાચી તું માનતો હોય તો ભલે અમે કાંઈ એવું માનતા નો નથી. માનો કાઈ નહીં માનજો જોવો તમે જોવો. આ બહુ જીભા જોડી કરે છે આને જેલમાં પૂરી દે બટા. ઉભા રહ્યો. કાળી કોટડીમાં સીધું પૂરી પગ 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 કરો છો તમને હમ વિશ્વાસ નથી આવતો આ ના 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 મને એમાં કાગળમાં વિશ્વાસ મને મારી ઉપર ભરોસો નથી એમાં તારી કંકોત્રીમાં ક્યાં ભરોસો આવે એવું અમને કાંઈ વાંચતાય નથી આવડતું. ક્યાં ન્યા શેની ઉપર ભરોસો છે કંકોત્રી લઈને આવ્યો છું. ના 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 અમાર કાંઈ સાંભળવું નથી લાય કંકોત્રી ત્યાં બધું હું એકલી એકલી ખૂણામાં બેઠી વાંચે આને જેલમાં પૂરી દે તું એ કાંઈ. હાલો આમ એ હાલો જેલમાં. હા આ પટિયારના બધા આવા જ છે. હાલે તું બેઠી બેઠી વાંચ્યા રાખ હમણાં કોક હશે તો આવશે. હાલ આ પટિયારના રાજમાં તો જેલમાં પૂરી દીધો. જો કાંઈ પણ નહીં કરું તો અહીં ને અહીં રાત વિતાવવી પડશે, સમય વયો જશે. પોકણગઢની અંદર રામદેવભાઈના લગ્ન છે, મારે વહેલી તકે પહોંચવાનું છે. એમણે કીધું તું, હે રત્ના, જ્યારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજે. આજ રામદેવભાઈને યાદ કરવા દે. હે આજ રતનો કહે રે રામદેવ સાંભળો આજ જોજે રે રાતના રે હિમા તું હારતો તારી વારે આવે રામદેવ પીર તારી વાર આવે હિંદવો પીર જોજે રે રાતના રે તું હારતો આજ ભાલાની આણીએ રે જેલના તાળા રે આજ ભાલાની આણીએ રે જેલના તાળા રે આજ તાળા રે તોડીને હથકડી ભોએ રે નાખો રતનાને કાઢો જેલની બહાર રતનાને કાઢો જેલની બહાર ભાલા નિયાણીએ રે રતનાને છૂટો રે કરું કહ્યું હતું ને કે પટિયાર રાજા બહુ મગજના આકરા છે વીરા. આજે મને જેલની અંદર પૂરી દીધો. કોઈ પણ વાત સાંભળવા માંગતા નથી અને બેન સગુણાને મોકલવામાં પણ રાજી નથી વીરા. હે વીરા રત્ના, આજે વાતની તું જરાય ચિંતા કરતો નહીં. તું અહીં થોડી વાર વિશ્રામ કર.
હમણાં જ રાજા પઢિયાર અને બેની સગુણાના સાસુને મારો પરચો બતાવું, મીંડોર બંધો હાથ બતાવું અને મારા ભાલાના ઘા મારું રત્ના. હા વીરા, હું હમણાં પલવારની અંદર પાછો ફરું છું, તું અહીં થોડી વાર વિશ્રામ કર. હા વીરા. એ બા એ તમને કઈ થાય છે? અલી ભાલાની આણીઓ લાગે. એ મને સટકા ભરે એવું સમજો કઈ. અલી આખું બધું ગોળ 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 ફરે. એ પણ પડી જાય છે. પડી જાય છે. જો મીંડ્યું કૂતર્યું ત્યાં ઓલા જેલમાં પૂરો એને કઈ કરામત અલી નથી. હાથ દેખાય છે મીંઢોળ બંધો. હે? હા એ માં, હવે હું કરશું? ઓલી ક્યાં ગઈ તાર ભાભી ક્યાં ગઈ? એને બોલાય, એને કઈક કામ અને કર્યા નહીં, છે. ઓલા જેલમાં પૂરો એને જ કઈક કર્યું હશે. ઈ જાદુગર છે. કઈ? લાગે એવું ખૂમ મોઢા પરથી એવું જ લાગે ખૂમણ ઉપરથી. એ બોલો. તું જેલમાં તો નાઈ કે માટા મારે? આજ અમારા રામાપીરનો પડતો છે. અલ્યા એમને આખું પિંગલગઢ ફરતું ફરતું ગોળ ગોળ ફરે, મીંઢોળ બધો હાથ દેખાય ને ભાલાની અણીઓ લાગે છે. આનું કઈક કર. ભાલાની અણીયું લાગે, હા હજી થોડીયું લાગશે. ના ના હવે કઈક કર, નથી રહેવાતું હવે. બળતરા ઉપડી સાકા પેટમાં. તો બળતરા હવે તો પેલા ખબર નહોતી. અમને નહોતી ખબર આવી કાંઈ. તમને કીધું તું, તમે કીધું તું ને તમારો પીર કેવો છે ને આમ છે ને તેમ એલા છે. બધી વાત થાય પણ પારકું સુતું પારકો માણસો જોયા જાય કે કેમ મોકલી દે. પણ કોકનો વિશ્વાસ કરાય છે, ખાતરી આપે ને તમને અમારે તો પેલા વિશ્વાસ પૂછવું તો પડે ને. પૂછવું તો જોઈએ ને. આવી રીતે પૂછવાનું તો થાવ હેરાન. એ હવે ભૂલ થઈ ગઈ, જે હોય હવે તારા જાઓ. તારા પગ ક્યાં છે? ને મારા પગ ની ભલે દે, મારા પગ ની. તો આમાંથી કઈક ના અમારો ના, મારા બાપ રામદેવના આમાંથી પગ અમને પૂજો. કઈક છુટકારો અપાય. રામદેવના પગ પૂજો. તમે સગુણા પાસે જાઓ, હા એને કયો અને ઈ એના વીરને અરજ કરે હા. અને ઈ કેમ કરો ને એટલે તમને ભાલા નાણીઓ લાગતી બંધ થાય. સગુણા એ બટા સગુણા બોલો ને બા. બટા અમને રેવાતું નથી. ભાલાની અણીઓ લાગે છે, આખો પિંગલગઢ ફરતો દેખાય છે, મીંઢોળ બધો હાથ દેખાય છે. આનું કઈક કરો. સાસુમાં, તમારે આમાંથી છૂટું થવું હોય તો રામાપીરની 3 વાર જય બોલો એટલે તમને સારું થઈ જાય. માં દીકરીને બેન થઈ જાય. હા. બોલ્ય રામા પીરની જય, રામા પીરની જય, રામા પીરની જય. મને તો થઈ ગયો, તને મને હાવ હારું થઈ ગયો બા. જાવું છે ને હવે? હા સાસુમાં. કઈ વાંધો નહીં, જાવ તમે. તમારે છોકરો ભલે આયા રહ્યો. એ આયા નો રે સાસુમાં. કેમ નો રે? અહીંયા એને કાકાને લગન છે. મારા વગર નો રે સાસુમાં. એમ નો હાલે. હું એને પૂછું, બટા આ બાકી મારો દીકરો તારે મામાના લગનમાં જાવ કાકાના લગનમાં? હા, જા. યાર. આ ડૂટિયા જેવા છોકરાને શું ખબર પડે? આખી રાત આ બધું શીખવાડ્યું હોય તો જ આવું પડે. મામાના લગનમાં જાવું. કાઈ વાંધો નહીં, જાવું હોય તો જાવ. પણ સુકન હારા નથી થતા હો. અરે સાસુમાં, સુકન મારે સવાયા છે, મને જવાની રજા તઈ આપો. તને તાર બાપાનું ઘર યાદ આવ્યું એટલે તને બધાય સકન હારા જ લાગશે. જો ડાબા જમણા તેતર બોલે છે, આ બાજુ ભેરો ભેકાર કરે છે, સમજી વિચારીને જાજો. તેતર નથી બોલતા, આમ જો મોરલા બોલે. સાંભળો, મોરલા નહીં કાગડા બોલે. સાંભળો. બોલે મોરલા. કાઈ વાંધો નહીં, જાવ તમે તમારે. ભૈરા જાવશો ને ભૈરા આવજો. ભલે સાસુ. કાલ હવારે કાઈ થાય અને છોકરાને કાઈ થાય, પિંગલગઢના ઝાડવા જોવા નહીં મળે. ભલે સાસુમાં. ભૈરા જાવશો ને ભૈરા ને ભૈરા આવજો. ભલે સાસુમાં. આના ઘરેણાનું ધ્યાન રાખજો. તમારા નથી ખબર છે ને? ત્યાંથી દીધા છે કા? તઈ બધા અમે સાપમાં સડાવેલા છે. એ તઈ એ સાંડળી હલકારો રત્ના, સાંડળી હલકારો
सलाम अलैकुम बादशाह, सलाम अलैकुम। अरे वालेकुम अस्सलाम बीरबल। अरे बताइए बादशाह, इस नाचिद को क्यों याद किया? अरे बीरबल, आज हमें ये बताओ, हमारी दिल्ली की प्रजा सब खैरियत में तो है ना? अरे बादशाह, आपका जैसा बादशाह हो और मेरा जैसा प्रधान हो तो हमारी दिल्ली नगरी को मौजे दरिया ही है महाराज। लेकिन क्या बीरबल? मैंने ये सुना है कि हिंदू में कोई ऐसा पीर है और बहुत पर्चा दिखा रहा है। अरे बीरबल, हिंदू में कोई पीर नहीं होता, पीर तो हमारे मुसलमान में होता है। यदि अगर वो पर्चा दिखाता है तो हमें भी उसका पर्चा देखना है बीरबल। और बादशाह, मैंने ये भी सुना है कि उसकी बहन यानी पटियार कुल की बुरानी हमारी दिल्ली नगरी से होकर गुजर रही है। अरे तुमने जैसा कहा बीरबल, उसकी बहन यानी कि पटियार कुल की बहुरानी अगर हमारी दिल्ली की नगरी से होकर गुजर रही है तो जाओ, जाके उसे लूट लो और हमारी दिल्ली की नगरी में कैद कर लो। उसको बचाने उसका भाई जरूर पीछे पीछे आएगा और हमें पर्चा भी देखने को मिल जाएगा बीरबल। अरे जैसा आपका हुक्म बादशाह, मैं अभी जाता हूँ और लौट के आता हूँ। और हमारी एक बात सुनो बीरबल। जी बताइए बादशाह, क्या? हमारी दिल्ली की नगरी में 9 लाख मुगल का रंगल है, उसमें से तुम चाहे उतने सिपाही ले जा सकते हो। अरे नहीं बादशाह, मुझे किसी की जरूरत नहीं है। मैं और मेरा सिपाही दोनों अकेले जाते हैं और अभी लूट के आते हैं। और हमारी एक बात याद रहे बीरबल। जी बादशाह बताइए, क्या बात है? अगर हमने जो तुम्हें काम सौंपा है अगर वो पूरा नहीं हुआ तो तुम तो अच्छी तरह से जानते हो हमारी दिल्ली की नगरी का कानून क्या है। जी बादशाह जानता हूँ। हाल सिपाही, अब बादशाह लूटवानो काम आप्यो ने, हाल फटाफट दौड़। ए वीरा रतना साडड़ी दी में आगो वीरा अरक आरिया तो हाँ वीरा, આપણે હાલતા હાલતા ક્યાં પહોંચ્યા કઈ ખ્યાલ નથી આપણને. हाँ वीरा, પરંતુ બે ઘડિયા વિહામો ખાઈ લઈ. हाँ वीरा, ઘડીક હાંડડીને વિહામો થઈ જાય. બાળક પણ થાકી ગયો છે બેસી બેસી, हाँ वीरा, એને પણ થોડોક વિસામો થઈ જાય. માટે ઘડીક થોડીક વાર પલવાર અહીંયા રોકાઈ જાય બેન. भले वीरा।
હાલો. એ ભાઈ ઓ કોણ છો તમે ને ક્યાં જઈ રહ્યા છો તમે કોણ છો આ જંગલમાં? તમે અહીંયા ક્યાંથી? એ હું પૂછનાર તું કોણ છે મને? આ બધા દાંતેડા ના હું છે? દાંતેડા નથી, જોતો નથી, આ તલવાર છે. શું છે? તલવાર છે? તલવાર. મેં તો કીધું ખળ વાટવા દાંતેડા. ના ના, વાતું રહેવા દે. કોણ છે તું અને ક્યાં જયો છે મને જણાવ. આમ જો હું રત્નો રબારી છું. રત્નો રબારી ક્યાંથી આવે છે ને ક્યાં જઈ રહ્યો છે? પિંગલગઢ થી આવું છું ને પોકણગઢ જાઉં છું બેન સગુણાને તેડી. અરે સિપાઈ, આ તો એ જ લાગે છે આપણા બાદશાહ કીધું છે. એક કામ કરો, આને બંદી બનાવી લ્યો અને બહેનને લૂંટી લ્યો. ખબર! ઓય! આ ગોવડિયાની અંદર હજી એટલી તાકાત છે. ગોવડિયાની અંદર એટલી તાકાત છે. જ્યાં સુધી આ ખોડિયાની અંદર પ્રાણ છે ત્યાં સુધી સગુણા બેનનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. હે રત્ના, તારું ભાગ ભાગ બંધ કરી દે અને અમને લૂંટવા દે એટલે અમે રસ્તે ચાલતા થયા. બકબક કરમાં બાયલા આગળ વધીને ક્યાં જાય છે? બકબક કરમાં બાયલા આગળ વધીને ક્યાં જાય છે? અહીંયાથી ચાલ્યો જા, નહીતર તારી જિંદગીનો વાયદો અહીં પૂરો થાય છે. અરે સિપાઈ, અહીંયા તો મેળ પડે એમ નથી લાગતા. આપણે બે આવ્યા ને આગળનું પાડી દે એમ છે. એક કામ કર, અને છળ કપડથી જ લૂંટવો પડશે, બરાબર? હું મારી રીતે અજમાવું છું. હે રત્ના, હા, મને જણાવ. ત્યાં જ ઊભો રહેજે, ત્યાંથી જ અરે વાત હું કર. અહીંયા જ ઊભો છું. હા, મને જણાવ કે તમને સૌથી વાલું શું છે વાલા? આ બસ આમ પ્રેમથી વાત કરો. અમને પ્રાણથી વાલો. આજે મારો રામો કુંવર રામદેવભાઈ છે, હિન્દવો પીર છે. શું વાત કરે છે? હિંદવા પીર? હા. હા સિપાઈ, મળે. અરે રત્ના, તને તારા હિંદવા પીરની કસમ છે? તું છાણ મને એક જગ્યાએ બેહી જા અને અમને લૂંટવા દે અને અમારા કામ પૂરું કરી હે દે. સરકારા! હાય! મેં તને કસમ આપી છે, જો તને વાલો હોય તો બેસી જા, નહીં કે હું માનીશ તને નથી વાલા. અરે સોગન છે મને, સોગન છે મને. આ જો સોગન ના આપ્યા હોત ને તો આજે અહીંયા તારો પાડિયો ખોડી દે. એટલું યાદ રાખજે. અરે સિપાહીઓ, આને બંદી બનાવી દે. અરે છોકરી, તું શું ઊભી છે? મને તું તારી પાસે જે ઘરેણા હોય આપી દે એટલે હું મારા રસ્તે જાઉં. વીરા, અમને જવા દે વીરા. અરે બેન, તે મને વીરો કહ્યો છે, પણ હું તારો ભાઈ નથી. હું તો તને લૂંટવા આવ્યો છું અને હું મારા બાદશાહના હુકમનું પાલન કર્યો છું. માટે તું કાંઈ પણ બોલવા ચાલ્યા વગર મને તારા ઘરેણા આપી દે એટલે હું મારા રસ્તે ચાલતો થાઉં. વીરા, કોઈ બેન દીકરીને લૂંટતા તને શરમ નથી આવતી વીરા? ના બેન, મને શરમ નથી આવતી. આ તો મારા બાદશાહનો હુકમ છે અને હું એનું પાલન કરું છું. મારે એના સિવાય કાંઈ પણ ના જોઈએ. ચાલો સિપાહીઓ, લૂંટી લ્યો અને આપણે રસ્તા ચાલતા થઈએ. અરે નુગરા, એક વખત છોડ્યો હોત ને તો તને પણ ખબર પડત કે માલ ધાર્યા દીકરાની અંદર કેટલી તાકાત છે. પણ બાપાએ મારે બવહારીએ અરે બેની મારે 10,000 પણ દેના હે દેના નાનપણમાં મને માવતા અરે રે ચાલે દસનાવા આજ બગડે લૂંટાણી વિરાટાર આજે બેનના આંસુડા ઢોળે ના હો વિરા.
હે વીરા જોજે આજે તારી બેનના ઓટા અધૂરા નોર્યો હો વીરા પોકાર સાંભળીને વાર ન લગાડતો વીરા જોજે રે ભેનડી રે હિમતું હારતી ઈ તારી વારે આવે રામદેવ વીર તારી વાર આવે તારો વીર જોજે રે ભેનડી રે હિમતું હારતી
આજ જમણે હાથે રે બેની શાન વાત્રાયા તું વાસાયોડો મારી બેન વાસાયોડો તગુણા બેન જમાને આ તેરે તમને વાત્રાયા તું આજે આવવામાં આટલી વાર કેમ લાગી વીરા? રત્ના હા તું કેમ કઈ બોલતો નથી વીરા? વીરા આજે મને છૂટી કરી એમ વીરા રત્નાને પણ છૂટો કર મારા વીરા. હા બેન તું જરાય ચિંતા ન કરતી હું હમણાં રત્નાને છૂટો કરું છું. હીરી આજ ભાલાની આણીએ રે રત્નાને છૂટો રે કરો આજ ભાલાની આણીએ રે જેલના તાળા રે તોડો આજ તાળા રે તોડું ને હથકડી ભોય રે નાખો રતનાને કાઢો વિકટની બાર રતનાને કાઢો જંગલ મોજાર ભાલા નિયાણીએ રે રતનાને છૂટો રે કરું હા રત્ના વીરા તને કીધું તો કે પલવારમાં આવજે વીરા વાર લગાડતો ને વીરા. હે રત્ના આજે કદાચ તું ના આવ્યો હોત ને વીરા તો બેન સગુણા પણ વખડા ઘોરતી હતી વીરા. કેમ આટલી વાર લગાડી વીરા? હે વીરા રત્ના હું અને વિરમદેવ ભાઈ મારા લગ્નની મોજમાં સોખતા બાજીના દાવ ખેલી રહ્યા હતા વીરા. હા વીરા આજે તું એટલો હરખમાં હતો વીરા અને બેન વખડા ઘોરી રહી હતી વીરા અને તે ચોકટા બાજીના ચોપાટ માંડી હતી વીરા. જરાક તો વિચાર કર તને કીધું તું વીરા કે પલવાર પણ વાર લગાડતો નહીં વીરા. આજે આ રામદેવ બેન મહિનાનો હોત વીરા જો ન આવ્યો હોત ને તો. બસ કર વીરા બસ કર. અહે બેન સગુણા આજ કહે તારો કેટલો માલ ગયો. આજ તારો ગયેલો માલ હું હમણાં પલવારની અંદર પાછો લઈ આવું છું. અરે બેન હા વીરા. આજે રામદેવભાઈ મીંડોળ બંધો ને પીઠી ચોડેલા અંગ છે બેન. હા વીરા. માટે જોઈ વિચારી અને કેજે કારણ હા વીરા. કે એ પણ આજે પીઠી ભર્યો છે. આપણે એ પણ જોવાનું છે પોકણ ઘરની અંદર કાલે એના મંડપ છે બેન. હા વીરા. મારો વીરો આજ પીઠી ભરેલો હાથે મીંડોળ બાંધેલો છે તો લાવ હું જૂઠું બોલું. એ આજ કરલો ડોરી મારો જાનિયો રે. એ ઉપર કોટી કુબરવાળ મીરા મારા આજ કરલો ડોરી મારો જાનિયો રે. બીજી આજ સાધુ રે કહો ને મારી બેન
સાચું રે કહો ને મારી બેનડી રે જૂઠું બોલે કાઢું કાઢો જો ને કોટ જૂઠું બોલે કાઢું કાઢો કોટ સાચું રે કહો ને મારી બેનડી રે આજ પવન વેગીને રમાડી ગાંડરી. અમારી બેન એ વરહાથી કુંવર ગાંડરી રમારા. આજ પવન વેગીને રમાડી ગાંડરી. વીરા પવન વેગી મારી સાંઢણી છે ઉપર હાસી ઘુઘર માળ હીરા માણેક મોતી ઝવેરાત બધું જ લૂંટારા લૂંટી ગયા વીરા. બેન સગુણા હા વીરા. આજ તું જરાય ચિંતા કરતી નહીં. આજે તું રત્ના રાયકા સાથે ભાણેજને લઈ અને પોકરણગઢ જવા માટે રવાના થા. હું હમણાં જ તારો ગયેલો માલ પલવારની અંદર પાછો લઈ અને તમારા પગલે પગલે આવું છું બેન. ભલે વીરા. અરે વેલેરો રામદેવ આવજે મારા વીરા. ભાઈ કોઈ પણ વસ્તુ જોતી નથી વીરા. હા વીરા તું હેમ કેમથી પોકણગઢની અંદર આવી જા વીરા. આપણું પોકણગઢની અંદર માતા મિળંતે પિતા આત્મરાય બધા પણ આપણી રાહ જોતા હશે વીરા. હે વીરા રત્ના આજ તું મારી ચિંતા જરાય કરતો નહીં. આજ તું બેન સગુણાને ભાણેજને લઈ પોકરણગઢ જવા માટે રવાના થા. હું હમણાં બેની સગુણાનો ગયેલો માલ લઈ અને તમારા પગલે પગલે પાછો આવું છું રત્ના. ભલે વીરા વાર ન લગાડતો હો વીરા. જલ્દીથી આવજો વીરા. હા વીરા રત્ના